તો નાસ્તાના પડીકા ખાતા પહેલા ચેતજો। જસદણના આટકોટમાં ગ્રાહકને ચવાણાના પેકેટમાંથી ગરુડી મળી। ચવાણાના પેકેટમાંથી મરેલી ગરુડી નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો। પેકેટ ખોલતા અંદરથી મરેલી ગરુડી નીકળ્યાની ફરિયાદ છે। ગરુડી નીકળતા પરિવારજનો ચોંકી ઉઠ્યા। ગ્રાહકે નાસ્તા બનાવતી ગોકુલ કંપનીમાં ફરિયાદ કરી છે। ગ્રાહકે કંપનીના સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાજેશ લિંબાસિયા। રાજેશ, જણાવો ગ્રાહકનું શું કહેવું છે? બિલકુલ ચોક્કસથી જે જસદણ આટકોટ ગામમાં એક લોકો આરોગ્ય સાથે ગંભીર છેડા થયા હોય તેવું એક ઘટના સામે આવી છે। અહીં એક જાગૃત જે ગ્રાહક છે તે બજારમાંથી નામકીન ગોકુલ કંપનીનું ચવાણું પેકેટ ખરીદ્યું હતું, પરંતુ આ પેકેટને ઘરે જઈ ખોલવામાં આવ્યું ત્યારે પરિવાર ચોંકી ઉઠ્યા હતા, કેમ કે પેકેટની અંદર મરેલી ગરોળી નીકળી હોવાનું છે તે જાણવા મળ્યું છે। અને ત્યારે આ ચવાણાના પેકેટમાંથી ગરોળી નીકળતાની આખો પરિવાર સખ્ત બની ગયો હતો। જો કે આ નાસ્તો કઈ બાળક પરિવાર સાથે અજાણ્યા જો ખાઈ લીધો હોત તો ફૂડ પોઈઝનની જે ઘટના છે તે ઘટી શકત તેવું માનવું છે। આ ઘટનાની રોષ ભરાયેલા ગ્રાહક તાત્કાલિક જે ગોકુલ કંપનીમાં છે તેમને જાણ કરવામાં આવી છે અને હાલ પગલાં લેવાની જાણ કરે છે। જી બિલકુલ। જી, આભાર સમગ્ર માહિતી બદલ।